હેલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું રંગાઈ જાય રંગવાના નવા પ્રોમોની, જેમાં આપણને બતાવવામાં આવે છે કે એક બાજુ રાધા એમ કહે છે કે એકવાર મારું સિંદૂર પડ્યું અને બીજી વાર અમારું મંગળસૂત્ર તૂટ્યું. તો શું આ મારા લગ્ન જીવનમાં કોઈ નવી ઉપાધિ એટલે કે નવો કોઈ વળાંક આવવાનો છે? બીજી બાજુ આપણને જોવા મળે છે કે ધનરાજ કિયારાને ફોન કરે છે અને કહે છે કે કૃષ્ણ મનમાં રાધાના માટે હવે ખાડો પડી ગયો છે, તો તું પોતાની માટીથી એટલે કે પોતાના હુસ્નથી કૃષ્ણ એ દિલનો ખાડો તું ભરી દે. તો શું આવી જશે રાધા અને કૃષ્ણ લગ્ન જીવનનો અંત? શું બે જણ વચ્ચે પડશે તિરાડ? આ બધું નવા એપિસોડમાં આપણને જોવા મળશે, કારણ કે હવે આવનારા એપિસોડ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાના છે. કારણ કે હવે આ જે ચાલ ધનરાજે ચાલી છે એ ચાલમાં ધનરાજ અને કિયારા કામયાબ થશે એટલે સફળ થશે કે નહીં એ બધું આપણને જોવા મળશે. અને હવે આગળ રાધા શું કરશે, કારણ કે હવે એ વિમર્શામાં મુકાઈ ગઈ છે અને એમ કહે છે કે હવે હું શું કરું, કોને કહું અને ક્યાં જાઉં. તો આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે. જોતા રહો રંગાઈ જાય રંગમાં, કલર્સ ગુજરાતી પર અને જીઓ હોસ્ટેલ પર ગમે ત્યારે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને વિચાર કરજો કે હવે રાધા નવું પગલું શું ભરશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બની રહો મારી જોડે, બેલ નોટિફિકેશન પ્રેસ કરો અને આવા જ નવા વિડીયોના આનંદ માણો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.